વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસે માય ફેવરેટ ફેસ્ટિવલ છે એ શીખવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે એના પોઈન્ટ્સ જોઈશું. સોશિયલ, સામાજિક, કલ્ચરલ, સાંસ્કૃતિક, રિલિજિયસ, ધાર્મિક ઓર નેશનલ એટલે રાષ્ટ્રીય. સોશિયલ, કલ્ચરલ, રિલિજિયસ એન્ડ નેશનલ. સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાષ્ટ્રીય. ડેટ એન્ડ મંથ તારીખ અને મહિનો. ઇમ્પોર્ટન્સ મહત્વ. મેથડ ઓફ સેલિબ્રેશન ઉજવણીની પદ્ધતિ. ધ ઇમ્પોર્ટન્સ ઇન અવર લાઈફ જીવનમાં તેનું મહત્વ. મેસેજ એના તરફથી મળતો સંદેશો. હવે આપણે એસે છે માય ફેવરિટ ફેસ્ટિવલ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ફેસ્ટિવલ્સ એન્ડ ફેર્સ. ભારત એ તહેવારો અને મેળાઓની ભૂમિ છે. મેની રિલિજિયસ, સોશિયલ એન્ડ નેશનલ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ હિયર. અહીં ઘણા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો છે એ ઉજવવામાં આવે છે. However, my favorite festival is Diwali or Deepavali is one of the most important festival of Hindus. તેમ છતાં આ બધા તહેવારોમાં દિવાળી અથવા તો દીપાવલી છે એ મારો ખૂબ જ અગત્યનો અને હિન્દુઓનો સૌથી મહત્વનો એવો તહેવાર છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન ધ મંથ ઓફ કાર્તિક. તે કારતક મહિનામાં ઉજવવામાં આવે છે. એક્ઝામ્પલ ઓક્ટોબર ઓર નવેમ્બર. ઓક્ટોબર અથવા તો નવેમ્બર માસમાં એ આવે છે. ઇટ માર્ક્સ ઇન બિગનિંગ ઓફ ધ વિન્ટર સિઝન. તે શિયાળાની ઋતુથી શરૂઆત થાય છે. દિવાળી મીન્સ ધ રોઝ ઓફ લેમ્પ્સ. દિવાળીનો મતલબ થાય છે કે દીવાઓની હારમાળા. ઇટ ઇઝ ફેસ્ટિવલ ઓફ સ્વીટ્સ, લાઇટ્સ એન્ડ ક્રેકર્સ. તે મીઠાઈઓ, પ્રકાશ અને ફટાકડાઓનો તહેવાર છે. ઇટ રિમાઇન્ડ્સ અસ લોર્ડ રામ્સ વિક્ટરી ઓવર ધ ઇવિલ. તે ભગવાન રામની બુરાઈ ઉપરની જીત યાદ અપાવે છે. પીપલ વ્હાઇટ વોશ ધેર હાઉસીસ. લોકો પોતાના ઘરને રંગે છે. ધેર ઇઝ ડસ્ટિંગ, ક્લીનિંગ એન્ડ વોશિંગ ઇન એવરી હોમ. દરેક ઘરની અંદર સાફ સફાઈ થાય છે. સ્વીટ્સ sellers decorate their shops with sweets of all the types and taste. મીઠાઈ વેચવાવાળાઓ છે એ તેમની દુકાનને વિવિધ પ્રકારના ટેસ્ટ અને વિવિધ પ્રકારની મીઠાઈ વડે તેને દુકાનને શણગારે છે. ધ હાઉસ હોલ્ડર્સ ડેકોરેટ ધેર હાઉસીસ વિથ બ્યુટિફુલ પિક્ચર્સ. ઘરના માલિકો છે એ પોતાના ઘરને સુંદર મજાના ચિત્રોથી શણગારે છે. એવરીવન યંગ એન્ડ ઓલ્ડ લુક્સ હેપી. દરેક વ્યક્તિ યુવા હોય કે વૃદ્ધ બધા ખુશ દેખાય છે. એટ નાઇટફોલ લેમ્પ્સ આર લાઇટેડ. રાત્રિ થતાં દીવાઓ છે પ્રગટાવવામાં આવે છે. એન્ડ અને ધ હોલ ટાઉન પ્રેઝન્ટ અ બ્યુટિફુલ સાઇટ. અને આખું ગામ છે એ સુંદર મજાનું દ્રશ્ય ખડું થઈ જાય છે અથવા તો જોવા મળે છે. આખા ગામમાં સુંદર મજાનું દ્રશ્ય જોવા મળે છે. ચિલ્ડ્રન પ્લે વિથ ક્રેકર્સ. બાળકો છે એ ફટાકડાઓ ફોડે છે. ધેર ઇઝ જોય એન્ડ ફન એવરીવેર. દરેક જગ્યાએ ખુશી અને આનંદ જોવા મળે છે. ધેર ઇઝ એ ગ્રેટ રશ ઇન બાજાર. બજારની અંદર ખૂબ ધસારો જોવા મળે છે. સ્વીટ શોપ્સ આર ફૂલ ઓફ કસ્ટમર્સ. મીઠાઈની દુકાનો છે એ ગ્રાહકોથી ભરેલી જોવા મળે છે. ધેર ઇઝ અ ગ્રેટ ડિમાન્ડ ફોર ક્રેકર્સ એન્ડ કેન્ડલ્સ. ફટાકડાઓ અને મીણબત્તીઓ માટેની બહુ જ માંગ ઊભી થાય છે. સમ શોપ્સ આર બ્રાઇટલી ઇલ્યુમિનેટેડ. કેટલીક દુકાનો છે એ ખૂબ જ પ્રજ્વલિત કરવામાં આવે છે. ધ ટેમ્પલ્સ ટુ આર બ્રાઇટલી લીટ વિથ ઇલેક્ટ્રિક બલ્બ્સ. મંદિરો છે એને પણ નાની નાની ઇલેક્ટ્રિક બત્તીઓ દ્વારા એને પ્રજ્વલિત કરવામાં આવે છે. ઇન ધ હાઉસ ઓફ ધ હોલ ફેમિલી assembles in a special decorated place for લક્ષ્મી પૂજા. લક્ષ્મી પૂજા માટે એક ખાસ
શણગારેલ જગ્યા હોય છે, જેમાં આખું ફેમિલી છે, આખું કુટુંબ છે એ એકઠું થાય છે. એસેમ્બલ્સ એટલે એકઠું થાય છે. પ્રેયર્સ આર ઓફર્ડ ફોર હેલ્થ, વેલ્થ એન્ડ પ્રોસ્પેરિટી. ભક્તો છે એ હેલ્થ એટલે તંદુરસ્તી, વેલ્થ સમૃદ્ધિ, સંપત્તિ અને પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ. સંપત્તિ અને સમૃદ્ધિ અને તંદુરસ્તી માટે ભક્તો છે એ માંગણી કરે છે, એટલે ઈશ્વર પાસે આપણે એની માંગણી કરીએ છીએ. સ્વીટ્સ આર ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધોઝ પ્રેઝન્ટ. ત્યાં હાજર દરેકને મીઠાઈ છે વેચવામાં આવે છે, એટલે પ્રસાદ તરીકે જે મીઠાઈ વેચવામાં આવે છે તેની વાત થાય છે. લેમ્પ્સ આર કેપ્ટ બર્નિંગ ધ હોલ નાઇટ. દીવાઓ છે એ આખી રાત સુધી પ્રજ્વલિત રાખવામાં આવે છે. ઇટ ઇઝ બિલીવડ ધેટ ધ ગોડેસ ઓફ વેલ્થ વિલ એન્ટર વેલ લિટ હાઉસીસ. એવું માનવામાં આવે છે કે લક્ષ્મી દેવી જે છે તે સારી રીતે પ્રજ્વલિત એવા એટલે કે ખૂબ પ્રજ્વલિત એવા ઘરની અંદર પ્રવેશ કરે છે. દિવાળી ઇઝ ઓબ્ઝર્વડ ગ્લેડલી બાય ઓલ. દિવાળી છે એને ખૂબ જ આનંદ સાથે બધા મનાવે છે. ટ્રેડર્સ ક્લોઝ ધેર ઓલ્ડ અકાઉન્ટ્સ એન્ડ બિગિન ન્યૂ અકાઉન્ટ બુક્સ. વેપારીઓ છે પોતાના જૂના અકાઉન્ટ છે એને બંધ કરે છે, ખાતાઓને બંધ કરે છે અને નવી એકાઉન્ટ બુકો છે એ શરૂ કરે છે. પીપલ ઓલ્સો સેન્ડ greetings wishing a happy and prosperous Diwali to their friends and relatives. લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને દિવાળીની ખુશી અને સમૃદ્ધિ માટેની શુભેચ્છાઓ છે એ મોકલે છે. દિવાળી ગિફ્ટ્સ આર એક્સચેન્જ. દિવાળીની ભેટો છે એ એકબીજાને આપલે કરવામાં આવે છે. ધ હોલ સિટી વિયર્સ અ ફેસ્ટિવલ લુક. અને આખું શહેર છે એ જાણે તહેવારમય બની જાય છે. થશ દિવાળી ઇઝ અ ગ્રેટ હિન્દુ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ બાય ધ હોલ કન્ટ્રી. આ રીતે જો કે દિવાળી છે એ હિન્દુઓનો બહુ જ મોટો એવો તહેવાર છે જેને આખો દેશ છે એ ઉજવે છે. હવે એના નીચે તમને થોડાક મિનિંગ્સ આપેલા છે, જે ડિફિકલ્ટ વર્ડ હોય એને એક વખત રીડ કરી જોઈએ. રિલિજિયસ ધાર્મિક, સોશિયલ સામાજિક, નેશનલ રાષ્ટ્રીય, સેલિબ્રેટ ઉજવવું, ક્રેકર્સ ફટાકડા, રિમાઇન્ડ યાદ અપાવો, વિક્ટરી વિજય, ઇવિલ બુરું, ડેકોરેટ શણગારવું, કસ્ટમર્સ ગ્રાહકો, ડિમાન્ડ માંગ, કેન્ડલ્સ મીણબત્તીઓ, ઇલ્યુમિનેટેડ રોશની કરવી, એસેમ્બલ એકઠા થવું, પ્રોસ્પેરિટી આબાદી, ડિસ્ટ્રીબ્યુટ વહેંચવું, ઓબ્ઝર્વ માનવું અથવા તો નિરીક્ષણ કરવું, ગ્લેડલી ખુશીથી, ટ્રેડર્સ વેપારીઓ અને પ્રોસ્પરસ એટલે આબાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.